અને ગાંધીનગર મુકામે અમે તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારો અમારી 5 માંગણીઓ લઈને આવ્યા હતા। 5 માંગણીઓમાં ખાસ 24,700ની જે જગ્યા છે એ ઝડપથી અને ક્રમિક રીતે ભરતી કરવામાં આવે, કારણ કે વાયદા ઉપર વાયદા આપવામાં આવે છે પરંતુ કોઈ ઠોસ પગલાં લેવામાં નથી આવતા, એટલા માટે અમારે મજબૂર થઈને આવવું પડે છે। સોરી, અમને શિક્ષણ મંત્રી અથવા તો આ પ્રશાસન બોલાવી રહ્યું છે એવું કહીએ તો પણ અતિશોક્તિ નથી, કારણ કે ડિસેમ્બરનો વાયદો, જાન્યુઆરીના 16 તારીખનો વાયદો એને પૂરા થયા 40 દિવસ થયા છતાં પણ આજે કંઈ નથી। અને આજે જ્યારે અમે અમારી માંગણી લઈને આવીએ છીએ ત્યારે અમાનવીય રીતે અત્યાચાર અમારા પર ગુજારવામાં આવે એવી અમને લાગણી થઈ રહી છે। લાગણી નહીં, સોરી, એવી જ રીતે અમને અટકાયત કરવામાં આવે છે, ડબ્બામાં પૂરવામાં આવે છે। અમે વધીને માંગીએ છીએ શું? અમે વધીને ફક્ત એટલું જ કહીએ છીએ કે અમને રજૂઆત કરવા દો અને અમારી ભરતી પ્રક્રિયાની માંગ સંતોષો। અને બીજી ખાસ મુદ્દાની વાત એ છે કે 1 થી 12માં જેટલો જગ્યા વધારો થઈ શકે એટલો કરો, ક્રમિક ભરતી કરો, ઝડપથી ભરતી કરો અને ખાસ જો શક્ય બને તો વયમર્યાદાને પણ લો। આ મુદ્દાને લઈને અમે ખાલી ફક્ત અમારા સરકાર છે ચૂંટીને મોકલી છે તો અમે એના શરણે આવ્યા હતા કે અમને ભાઈ રજૂઆત કરવા દો, અમારી માહિતી એના સુધી પહોંચાડવા દો, પણ માહિતી પહોંચે પહેલા જ અમને ડિટેન કરી લેવામાં આવે છે। મને લાગે છે કે આ અત્યાચારની હદ પાર છે। જોવા જઈએ તો સરકાર લગભગ 2023 થી લઈને 2025 સુધી 2 વર્ષ વીતી ગયા છે। અમે સતત સંઘર્ષ કરી રહ્યા છે કે અમારી ભરતી ક્યારે થશે। 24,700ની જાહેરાત તો થઈ, પણ અમને એવું હતું કે અમે 6 મહિનામાં શિક્ષક બની જશું, પણ આજ દિન સુધી અમને નિમણૂકનો ઓર્ડર મળ્યો નથી। જોવા જઈએ તો સાથે સાથે અન્ય માધ્યમ જે 1852ની ફાઇલ છે એમાં કર્મિકનો મુદ્દો તો છે જ નહીં, પણ જાણી જોઈને સરકાર ભરતી કરતી નથી। સરકારની નીતિ સ્પષ્ટ છે કે આ લોકોને ભરમાઈ રાખો, ભટકાઈ રાખો ને આપણે ભરતી નથી કરવાની। જ્ઞાન સાહેબ જે રીતે ચાલે છે એ રીતે ચાલી દેવાનું। તો સરકાર સામે અમારી એક જ માંગ છે કે જે તમે જાહેરાત કરી છે એ સમયસર પૂરો કરો। આજે જ માંગ લઈને ઘણા બધા ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આવ્યા હતા। ફરીથી સરકાર પોલીસને આગળ ધરી અમને ડિટેન કર્યા છે, ઘણા બધા લોકોને ડિટેન કર્યા છે। હજી લગભગ 500 થી 1000 જેવા ઉમેદવાર બહાર છે જે અમારી સાથે ફરીથી અમારા જે આગળનું આયોજન હશે એમાં જોડાશે। ખાસ કરીને કહેવાનું ગુજરાત સરકારને કે ગુજરાત સરકાર આ ઉમેદવારો છે, આંદોલનકારીઓ નથી। અને વાત રહી શિક્ષણ મંત્રીની, તો ખાસ કરીને શિક્ષણ મંત્રીનું પદવી જે છે ને એમાં નામ બદલી નાખો, કારણ કે ગુજરાતના કોઈ શિક્ષણ મંત્રી છે જ નહીં। ગુજરાતમાં 3 શિક્ષણના જે પદો આપવામાં આવ્યા છે ને એ બધા વાયદા મંત્રી અને ગાજર મંત્રી છે। એટલે આ શિક્ષણ મંત્રી નથી, ગાજર મંત્રી છે, જે અલગ અલગ સમયે બધાને ગાજર લટકાવે છે। અને આજથી થોડા સમય પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ દર 15 જૂને અમે ભરતી કરીશું, 15 જૂન જતી રહે, પછી દિવાળી આવશે, દિવાળી ભરતી કરીશું, દિવાળી જતી રહે, પછી એવું કહેવામાં આવ્યું 16 જાન્યુઆરીના રોજ કે 16 ફેબ્રુઆરી સુધીમાં ભરતી કરવામાં આવશે। તો અત્યારે 16 ફેબ્રુઆરી પણ જતી રહે છતાં પણ એની ભરતી નથી। આ ઉમેદવારો ફક્ત ને ફક્ત પોતાની માંગણી, પોતાની લાગણી, પોતાની વ્યથા અને આવેદન આપવા માટે ગાંધીનગરમાં આવેલા હતા, છતાં પણ એની સાથે અમાનવીય વર્તન કરી, ટીંગા ટોળી કરી અને ઘણા એવા ઉમેદવારો છે કે જેને ઘસડીને આ આતંકવાદીની જેમ એ ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે। તમે સ્પષ્ટપણે કહીએ છીએ તાત્કાલિક ધોરણે એ લોકોને છૂટા કરવામાં આવે। અને આ જે વાયદા મંત્રી ને ગાજર મંત્રી છે એને પણ કહેવા માંગીએ છીએ કે તમે પાકસાફ રીતે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો। માંગણી બહુ સીમિત છે કે ભાઈ થઈ શકે, કારણ કે તમે જૂના શિક્ષકોની ભરતી કરો છો, આચાર્યોની ભરતી કરો છો, જગ્યાઓ ખાલી પડે છે, એમાં જગ્યા વધારો કરો। 24,700 શિક્ષકોની તમે જે ભરતી કરવાનું કીધું છે એ સત્વરે પૂરી કરો અને જે ઉનાળુ વેકેશન થાય એ પહેલા એ લોકોને હાજર કરો, એટલી તો માંગણી છે। બીજી ક્યાં કશી એમાં માંગણી છે? તો તાત્કાલિક ધોરણે ગાજર મંત્રીએ અને વાયદા મંત્રીએ વિચારવું પડશે કે જો આની ઉપર ભરતી કરવામાં આવે અને ફક્ત ગાજર લટકાવવામાં આવશે તો પછી આવનાર દિવસોની અંદર આ જ ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં આંદોલન થવા જઈ રહ્યા છે। લડેંગે જીતેંગે।